પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો આયરો જો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટેની છે આ મૂડી. રોજબરોજના ખર્ચ ચૂકવવા માટેની મૂડી છે એ કાર્યશીલ મૂડી છે. અને હવે આપણે જોઈએ છે કાયમી મૂડી, જે લાંબા ગાળા માટેની છે. દાખલા તરીકે તમારે પહેલા તો લાંબો ગાળો એટલે કે જેને 5 વર્ષ કે તેથી વધુનો સમય. આ એક અહીંયા એમસીક્યુ લખે જો ભાઈ, આ એક્ઝામમાં પ્રશ્ન આવી ગયો છે. લાંબા ગાળાની મૂડી એટલે કેટલા સમયની મૂડી? તો આપણે ઇકોનોમિક્સમાં આવે છે ને ટૂંકો ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો. ટૂંકો ગાળો કોને કહેવાય અને મધ્યમ ગાળો કોને કહેવાય અને લાંબો ગાળો કોને કહેવાય? ગાળા માટે છે. કાયમી મૂડી જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર ખરીદવા માટે હોય તો કાર્યશીલ મૂડી શેની માટે હોય? કાચો માલ ખરીદવા માટે. પછી હા, તો આ બધી વસ્તુ આપણે કાલે જોઈ ગયા છીએ. તો લક્ષણો જોઈએ. જો તમને કાર્યશીલ મૂડીના લક્ષણો ભણાવ્યા હતા ત્યારે કાયમી મૂડીના લક્ષણો મેં તમને કાલે જ ભણાવ્યા હતા, બરાબર? કાર્યશીલ મૂડી ટૂંકા ગાળા માટે હોય તો આ લાંબા ગાળા માટે હોય. તો લાંબા ગાળા સુધી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે હોય. વિવિધ પ્રકારમાં જુદું જુદું પ્રમાણ હોય. જેમ કે મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી અને રસાયણ ઉદ્યોગમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય. તો અહીંયા ઉદ્યોગોમાં પ્રમાણ કેવું હશે? વધુ. અને વેપારી એકમમાં પ્રમાણ કેવું હશે? ઓછું. શું લેવા? એવું કેમ કે ભાઈ વેપારી ઉદ્યોગમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું છે, અહીંયા ઓછું ને અહીંયા વધુ? કારણ શું? જો તમારું કંપની, તમારો જે ધંધો છે એ ઉદ્યોગ આકારનો હોય, ઉદ્યોગનો તમારો હોય તો તમારે કાયમી મૂડીની વધુ જરૂરિયાત રહે. અને તમારો વેપારી પ્રકારનો ધંધો હોય તો ઓછી જરૂરિયાત રહે. કેમ એમ? જ્યારે તમારો ધંધો વેપારી પ્રકારનો હોય તો કાર્યશીલ મૂડી વધુ જોઈએ, કાયમી મૂડી ઓછી જોવે. કારણ શું? બરાબર. તો સૌથી પહેલા તો જમીન જોવે 2 કરોડની, હા કે ના? પછી એમાં આખો પ્લાન્ટ ઉભો કરવાનો 2 કરોડનો. પછી એમાં 1 કરોડની મશીનરી જોવે. તો 5 કરોડ રૂપિયા તો આમને એમ રોકાઈ ગયા. તો જો તમે કોઈ ફેક્ટરી નાખો ને તો તમારે ભારે યંત્ર સામગ્રીને આ બધું ખરીદવા માટે વધુ કાર્યશીલ કાયમી મૂડી જોવે ને, જમીનમાં, ઉદ્યોગમાં અને યંત્રમાં. હવે તમે વેપારી હો, વેપારીનું શું કામ ભાઈ? અહીંથી વસ્તુ લાવીને અહીંયા વેચી દીધો. ટ્રેડરનું કામ એ જ હોય. તો વેપારીને શું જોવે? વધીને એક ગોડાઉન રાખવાનું હોય, એ ભાડે હોય, હા કે ના? એક નાની એવી દુકાન હોય, 2-5 લાખ રૂપિયાનું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. એક ટેબલ હોય, એક ખુરશી હોય, બીજું કાંઈ હોય? તો એમાં કાયમી મૂડી કેવી છે? ઓછી. અને કાર્યશીલ મૂડી વધુ છે, કારણ કે વેપારીને ત્યાં 5 કરોડનો સામાન પડ્યો હોય. સમજાણું? તો ત્યાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ. જો તમે વેપારી હો, અહીંયા આપણે ઉપર એક લખી નાખીએ, આ યાદ રાખજો. જો ઉદ્યોગ હોય તો અહીંયા, અને વેપાર હશે તો ઓછો રહેશે. કાયમી મૂડી કયા કયા ક્ષેત્રમાં રોકાયેલી હોય તો આ ઘટકો લખ્યા એની બાજુમાં લખો ઉદાહરણ. તો કાયમી મૂડી કયા કયા ક્ષેત્રમાં રોકાયેલી? તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહન, ફર્નિચર, આ બધી વસ્તુઓ છે એ કાયમી મૂડીમાં રોકાયેલી હોય. બરાબર છે? કાયમી મૂડી આ બધી વસ્તુઓમાં અલગ અલગ રીતે રોકાયેલી હોય. તો આ ઘટકો એટલે બાજુમાં લખજો ઉદાહરણ કાયમી મૂડીના. તમને પ્રશ્ન એમ એક્ઝામમાં પૂછે કે કાયમી મૂડીના ઘટકો જણાવો, અથવા કાયમી મૂડીના ઘટકો ક્યાં ક્યાં છે, તો યાદ આન્સર આવશે. કાયમી મૂડીના ઉદાહરણ જણાવો તો પણ યાદ આવશે. તરલતામાં ઓછી, કાર્યશીલ મૂડીમાં વધુ. તો આ પ્રકારની મૂડી લાંબા ગાળા સુધી કાયમી મૂડીમાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકાણમાં રૂપાંતરિત થતી નથી અને તરલતા ઓછી. જ્યારે ઓલી ઝડપથી રોકાણમાં રૂપાંતરિત થઈ, જ્યારે તરલતા વધુ હોય. આમાં જોખમનું પ્રમાણ કેવું? વધારે. આપણે ઉદ્યોગ નાખવામાં કેટલા રૂપિયા રોક્યા? 5 કરોડ રૂપિયા રોક્યા ને. હવે એ તે ઉદ્યોગમાં ભૂત થાય છે, હા કે ના? અને આ જ ભૂત થાય છે તો 5 કરોડ રૂપિયા શું થયા?
ડૂબી ગયા ને, એટલે એનો મિનિંગ શું થયો? ત્યાં હવે કોઈ કામ કરવા રાજી નથી. આવું બને તો જોખમનું પ્રમાણ આ બધા ક્ષેત્રમાં કેવું હશે? વધુ હશે ભાઈ. તો કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે ને કાયમી મિલકતો લાંબા ગાળાની હોવાથી તેમાં અપ્રચલિતતાનું જોખમ રહે છે. અપ્રચલિતતાનું જોખમ એટલે કે ગમે ત્યારે ગમે સિચ્યુએશન આવી શકે, જેમાં રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક પરિબળોમાં ફેરફાર હોઈ શકે. એટલે જોખમનું પ્રમાણ વધારે છે. એટલે અહીંયા એક રાઉન્ડ મારી દેવાનું. જોખમનું પ્રમાણ વધારે, કાર્યશીલમાં ઓછું. ભૂત થતું હોય તો આ બધો ગોડાઉન અહીંથી અહીંયા ફેરવી નાખ્યો, એમાં હું ફરક પડે કાંઈ? પણ આને ફેરવવું બહુ અઘરું પડે. આમાં ઘસારો લાગશે, કાર્યશીલમાં ઘસારો નહીં લાગે. તો આમાં ઘસારો લાગે કારણ કે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે, બરાબર છે, જેને કાર્યશીલમાં ઘસારો ગણાતો નથી. અને જેનાથી શું થાય? કિંમતમાં ઘટાડો થાય. ઘસારો એટલે શું થાય? મેન્ટેનન્સ કોસ્ટ. હા કે ના? ફોર એક્ઝામ્પલ, તમે જમીન ખરીદો તેને મેન્ટેન કરવી પડે, તમે મકાન ખરીદો તો મેન્ટેન કરવું પડે, મશીનરી ખરીદો તેને મેન્ટેન કરવી પડે. તો એ ખર્ચ. આપણે ગાડી લઈએ લાખ રૂપિયાની તો એને રિપેર કરાવવી પડે ને. એ જે રિપેરિંગનો ખર્ચો છે ને એને ઘસારો કહેવાય, બરાબર છે. પ્રાપ્તિ સ્થાન, આ પૈસા તમને ક્યાંથી મળે, બરાબર. તો સૌથી પહેલા ધંધાના સ્થાપકો પોતાના ઘરના પૈસા લાવે, માલિકો પોતાના પૈસા લાવે, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી શકે. આ જામીનગીરી એટલે કઈ? વિવિધ પ્રકારની જામીનગીરી એટલે કઈ? અહીંયા તમે ઇક્વિટી શેર બહાર પાડી શકો, પ્રેફરન્સ શેર બહાર પાડી શકો, અહીંયા તમે ડિબેન્ચર બહાર પાડી શકો, આ બધાને જામીનગીરીઓ કહેવાય. નાણાકીય સંસ્થાઓ કઈ હોય? નાણાકીય સંસ્થાઓ એટલે અહીંયા તમે બેંક પાસેથી પૈસા લઈ શકો ને, નાણાકીય સંસ્થા એટલે બેંક. અને નફાનું પુનઃ રોકાણ એટલે શું? બોલો. આ આખું ચેપ્ટર આવી ગયું ભાઈ. આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આખો મુદ્દો છે આ નફાનું પુનઃ રોકાણ. એનો આધાર કેના ઉપર છે? કંપનીની સિચ્યુએશન ઉપર. કોને કહેવાય નફાનું પુનઃ રોકાણ? એને નફાનું પુનઃ રોકાણ કહેવાય. સમજાણું ને? કંપની આ વર્ષે 100 કરોડનો નફો કર્યો, એમાંથી 10 કરોડ ડિવિડન્ડ તરીકે આપી દો. વધ્યા કેટલા? એને કંપનીમાં પાછા રોકી દો. તો એ છે કાયમી મૂડીનું પ્રાપ્તિ સ્થાન. એટલે અહીંયા લખો 2 માર્ક. કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. ક્યાં છે? અસરકર્તા પરિબળો. હજી આમાં અસરકર્તા પરિબળો આમાંય બાકી છે. આમાં શું લખ્યું છે? ધંધાનો પ્રકાર અને સ્વરૂપ લખ્યું છે ને. આ મુદ્દો કયો છે? કાર્યશીલ મૂડીની અસરકર્તા પરિબળો પહેલો કયું છે? ધંધાનો પ્રકાર અને સ્વરૂપ છે. આમાં કયો મુદ્દો છે? ધંધાના પ્રકાર અને સ્વરૂપ. પછી શું કીધું છે? ધંધાનું કદ. આમાં શું છે? એકમનું કદ, એટલે ધંધાનું કદ. પછી શું કીધું છે? ઉત્પાદન ચક્ર. એ આમાં ન આવે, આમાં સંશોધન ખર્ચ આવે. અમુક મુદ્દા ફરે. પછી કાચા માલનો સંગ્રહ, તો એની બદલે આપણે અહીંયા શું કરવાનું છે? આ મિલકતનો ઉપયોગ લખવાનું છે. આમાં અમુક મુદ્દા ચેન્જ થાય, બાકી અમુક તો સેમ જ હોય. એને તમારે છે ને આ મુદ્દાની અમે ઓલો મુદ્દો લખી નખાય, એમાં 5-6 કાઢી લેવા. કાયમી મૂડીને અસર કરતા પરિબળો. જો અસર કરતા પરિબળો છે, તમને કાર્યશીલ મૂડીના આવડે તો કાયમી મૂડીના ઓટોમેટિક આવડે, બરાબર છે ભાઈબંધ. છેલ્લે કાયમી મૂડીના પરિબળો, અસર કરતા પરિબળો આવડે ને? કાર્યશીલ મૂડીના આવડે તો આ રીતે આવડે, બરાબર. સૌથી પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. જો આપણો ધંધો પહેલો તો ઔદ્યોગિક એકમ હોય અને બીજું સેવા પૂરી પાડતો એકમ. સેવા પૂરી પાડતો એકમ એટલે લખી નાખો વેપાર, જે આપણે આગળ આવી ગયું ને. જોઈ લો આપણો અહીંયા અસર કરતા પરિબળો. કા ઉદ્યોગ હોય કા વેપાર હોય, બરાબર છે. તો ઉદ્યોગ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય, અને વેપાર હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય? સિમ્પલ વસ્તુ છે. તો આ એનું ધંધાનો પ્રકાર. ઔદ્યોગિક એકમ જેવા કે વહાણ, વટાવ અથવા લોખંડનો, સ્ટીલનો ઉદ્યોગ હોય તો અહીંયા શું કરવાનું ભાઈ? વિશાળ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે. કેમાં? ઔદ્યોગિક એકમમાં. જો સેવા પૂરી પાડતો એકમ એટલે વેપારી એકમ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે, જે આપણે આગળ જોઈ ગયા. પછી ધંધાનું કદ. જો નાના એકમો માટે કદના ઔદ્યોગિક એકમો કરતા પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે.
જો નાના કદના એકમો હોય, અહીંયા નાના કદના એકમ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. અને અહીંયા એકમનું કદ મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે. જો એકમનું કદ મોટું હોય તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહે. આ બધામાં કમ્પેરિઝન છે, બીજું કાંઈ નથી. જો અહીંયા એકમનું કદ નાનું હોય તો વધુ જરૂર પડે, અને મોટું હોય, સોરી, એકમનું કદ જો નાનું હોય તો ઓછી જરૂર પડે, અને મોટું હોય તો વધુ જરૂર પડે. આવું ટૂંકમાં અહીંયા લખી નખાય. અત્યારે જ્યારે તમે રિવિઝન કરો ને ત્યારે તમને ઈઝી રહે. આવું ટૂંકમાં અહીંયા લખી નખાય. બરાબર છે. પછી આપ્યું છે કે માલિકી અને ભાડા પટ્ટાનો ઉપયોગ. જો ભાઈ મારે એક ફેક્ટરી નાખવાની છે, એ ફેક્ટરી 5 કરોડ રૂપિયાની છે, તો મારે ફેક્ટરી ખરીદી જ લેવી છે, તો 5 કરોડ રૂપિયા જોવે, તો 5 કરોડ રૂપિયા કાયમી મૂડી રોકાશે. તો જો માલિકીની મિલકત બનાવી હોય તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ. પરંતુ મારે ફેક્ટરી માલિકી નથી રાખવી, એ મિલકત હું ભાડે રાખવા માંગુ છું, તો એ ફેક્ટરીનું ભાડું દર મહિને 2 લાખ રૂપિયા છે, તો મારે 5 કરોડની જરૂર છે. હું લેવા એ ભાડે છે, તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી. તો જો તમે માલિકીની બનાવવા માંગો તો વધુ પડે, અને જો ભાડા પટ્ટે રાખવા માંગો તો ઓછી પડે. ભાઈ આ બધું લખજો તમારી બુકમાં, રિવિઝન વખતે વાંધો ન આવે. ભાડા પટ્ટામાં ઓછી જરૂર પડે, માલિકીની હોય તો વધુ જરૂર પડે. એક કાર ખરીદવાની છે, આપણે એમ કે આપણી પોતાની જ કાર હોવી જોઈએ, તો નાખો 25 લાખ રૂપિયા, તો કાયમી મૂડી વધુ. તમને એમ લાગે કે ભાઈ આપણે કાર જોવે છે, ભાડે લઈ આવો, 4000 રૂપિયા ભાડું આપો, તો 25 લાખની જરૂર છે, તો નહીં. તો જો મિલકત તમે ભાડે વસાવો તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી, અને માલિકીની બનાવો તો વધુ. જમીન મકાન યંત્ર જેવી મિલકતો ખરીદવા કરતા ભાડા પટ્ટાથી મેળવવામાં આવે તો તેટલે છે ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે. એટલે ભાડા પટ્ટે લાવો તો ઓછી પડે, અને કાયમી મૂડીનું જોખમ પણ ઓછું રહે. હવે એ તે મિલકત તમે ખરીદી, 5 કરોડની ફેક્ટરી ખરીદીને એમાં ભૂત થતું હોય તો 5 કરોડ રૂપિયા જાય ને, તેમાં જોખમનું પ્રમાણ વધારે છે. તો એ ફેક્ટરી તમે ભાડે રાખી હોય 2 લાખ રૂપિયામાં, ભૂત થતું હોય તમે શું કરો? બદલી નાખો ને, બીજી જગ્યાએ વ્યા જાઓ. તો અહીંયા જોખમ પણ કેવું રહે? જોખમ પણ કેવું રહે ભાઈ? ઓછું રહે. પછી આવ્યું છે સંશોધન ખર્ચ. સંશોધન ખર્ચ એટલે રિસર્ચ કોસ્ટ. જો તમે રિસર્ચ ખર્ચ અહીંયા વધુ કરો, રિસર્ચ ખર્ચ વધુ હોય તો કાયમી મૂડી કેવી જોવે? વધુ. અને રિસર્ચ ખર્ચ તમારો ઓછો હોય તો અહીંયા કાયમી મૂડી કેવી જોવે? ઓછી. ખર્ચ વધારે કરવાનો, વધારે પડતો રિસર્ચ હોય તો વધારે પડતી લેબ નાખવી પડે, વધારે પડતા ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા પડે, હા કે ના? ટેકનોલોજી વધારે લાવવી પડે. ફોર એક્ઝામ્પલ તમે એક કંપની ચલાવો છો, ફોર એક્ઝામ્પલ તમે સમજો કે ભાઈ એક વેફરની કંપની ચલાવો છો, બરોબર છે? વેફર બનાવતી કંપની અથવા કોસ્મેટિક કંપની ચાલે છે તમારે, તો કોસ્મેટિક પ્રોડક્ટમાં તમારે હંમેશા નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે, તો એની માટે આખી લેબ બનાવવી પડે. તો લેબ બનાવવા માટે બધી મશીનરી લાવવી પડે, એક સ્પેશિયલ જગ્યા રોકવી પડે, તો એમાં ખર્ચો થાય કે ન થાય? તો જો તમે મોટી સારી એવી લેબ બનાવો તો કરોડો રૂપિયાનો ખર્ચો થાય. તો સંશોધન ખર્ચ સારું એવું વધારે પડતું કરવાનું હોય, સંશોધન વધુ પડતું, તો વધારે સારી લેબ બનાવવી પડે, વધારે સારા ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા પડે, તો કાયમી મૂડી વધુ જોવે. અને સંશોધન ખર્ચ જ ન હોય તો લેબ બનાવવાની જરૂર જ નથી, તો કાર્યશીલ મૂડી ઓછી જોવે. પછી અદ્યતન ટેકનોલોજી. અદ્યતન ટેકનોલોજીથી કામ કરવું હોય તમારે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ તો થાઓ. કાયમી મૂડી વધુ જોવે. ફોર એક્ઝામ્પલ લેટેસ્ટ ટેકનોલોજી. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે 4G ટેકનોલોજી હાલે છે, બરાબર, એ મને ખબર પડે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે 4G ટેકનોલોજી હાલે છે અને 4G ટેકનોલોજીને અકોર્ડિંગ તમારી કંપનીની અંદર બધા ઇલેક્ટ્રિક સાધનો છે, જેમ કે મોબાઈલ છે કે ઇન્ટરનેટ છે કે વોટેવર, બધું 4G ટેકનોલોજી ઉપર હાલે છે. હવે તમારે 5G ટેકનોલોજીમાં ટ્રાન્સફર થવું છે તો 4G ટેકનોલોજીના બધા સાધનો તમારે કાઢી નાખવા પડે અને 5G ટેકનોલોજીને બધા નવા સાધનો લાવવા પડે ને. તો એ બધી વસ્તુ લાવવા માટે 5-7 કરોડનો ખર્ચો થાય. તો 4G માંથી 5G માં કન્વર્ટ થવું હોય, અદ્યતન ટેકનોલોજી લાવવી હોય તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ અપડેટ થવા માટે, અને ન થવું હોય તો ઓછી. તો અદ્યતન ટેકનોલોજીનો જો તમારે ઉપયોગ કરવો હોય, અદ્યતન ટેકનોલોજીનો જો તમારે અહીંયા ઉપયોગ કરવો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી જોઈએ? વધુ. તો નવા સંશોધન અને અદ્યતન ટેકનોલોજીને કારણે જૂના યંત્રો દૂર કરી નવા યંત્રો વસાવવા પડે છે. આ માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે. જૂનાની જગ્યાએ નવા યંત્રો લાવો તો. પછી આપ્યું છે સરકારી મદદ અને કરવેરાની નીતિ. સરકારી મદદ એટલે શું? સરકાર તમને કોઈ પણ પ્રકારની હેલ્પ કરે, દાખલા તરીકે તમને સબસિડી આપે, બરાબર છે, સરકાર તમારી લોન છે માફ કરી દે, તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે. સરકાર તમને કોઈ મદદ જ ન કરે તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહે, કારણ કે એવી સબસિડી ન ચૂકવે તો તમારે પૈસાની વધારે જરૂર પડશે. તો અહીંયા સરકારી મદદ, જો સરકારી મદદ તમને મળે તો કાર્યશીલ મૂડી ઓછી જરૂર પડે, અને સરકારી મદદ જો તમને ન મળે તો કાર્યશીલ મૂડી ની વધુ જરૂર પડે, બરાબર છે. અને એ જ રીતે જો કરવેરા નીતિ, તમારે ટેક્સ વધારે ચૂકવવાનો આવે તો વધારે ખર્ચ છે, તો કાર્યશીલ મૂડી વધુ, ટેક્સ ઓછો ચૂકવવાનો તો ઓછી. ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં સંતુલન કરવા માટે સરકાર ઉદ્યોગને ગ્રાન્ટ કે સબસિડી સ્વરૂપે મદદ કરે છે. જો આ મળે તો કાર્યશીલ મૂડી ઓછી, અને આ ન મળે તો વધુ. દાખલા તરીકે સરકાર જમીન અને ઉદ્યોગને શેરને સહાયરૂપ આપે છે, તેટલે અંશે કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે. તો સરકાર તમને જમીન સસ્તા દરે આપે. ફોર એક્ઝામ્પલ, આપણે જે જમીન ખરીદવાની હતી, કેટલા રૂપિયાની હતી? 2 કરોડની હતી. 5 કરોડ તો આખી ફેક્ટરી હતી, 2 કરોડની હતી. તો સરકારે શું કીધું કે આ 2 કરોડની જમીન તમે ખરીદો ફેક્ટરી નાખવા માટે, એ 2 કરોડ રૂપિયામાંથી તમારે ખાલી 1 કરોડ ને 50 લાખ જ નાખવાના, 50 લાખ સરકાર ચૂકવશે. તો સરકારે 50 લાખ રૂપિયાની તમને ગ્રાન્ટ આપી, તો તમારે 50 લાખની મૂડી કેવી જોઈ? ઓછી. તો જો આવી મદદ મળે તો કાયમી મૂડી કેવી જશે? ઓછી. તો સરકાર કઈ મદદ જ ન કરે તો 2 કરોડ ચૂકવવાના થાય તો કાયમી મૂડી વધુ. ઔદ્યોગિક શેડ એટલે શું થાય? ઉપર આખો ડોમ બનાવેલો હોય કંપનીમાં, તો એમાં તમને સબસિડી આપે સરકાર, બરાબર છે. તે ડોમ બનાવો, 70-80 લાખ રૂપિયાનો ડોમ થાય, તે 80 લાખ રૂપિયાનો ડોમમાં સરકાર 40 લાખની સબસિડી આપે, તો 30 લાખ રૂપિયાની 40 લાખ રૂપિયાની આપણે જરૂર પડે, નગર પૂરી 80 લાખની જરૂર પડે. સરકારની કરવેરાની નીતિ પણ કાયમી મૂડીને અસર કરે. દાખલા તરીકે સરકાર યંત્ર ઉપર ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તો જૂના યંત્રોની સાથે નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ રહે છે. ઉદાર ઘસારાની નીતિ એટલે શું? અહીંયા લખજો સસ્તી અથવા સરળ. સરકાર બહુ ઓછો ટેક્સ લે તમારી પાસે. તમે જૂના યંત્રની સામે નવા યંત્ર ખરીદો તો નવા યંત્ર ઉપર ટેક્સ ઓછો લે, તો આ માટે વધારાની કાયમી મૂડીની જરૂરિયાત ઝડપી બને છે. પછી સ્થાપના ખર્ચ, તમારે કંપનીની સ્થાપના કરવાની છે, ઓકે, તો સ્થાપના 2 રીતે થાય. એક, તમે કંપની સ્ટાર્ટ કરો ને તો બેઝિક લેવલથી કરી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે કંપની સ્ટાર્ટ કરવી છે તો 1 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ થાય, પરંતુ આપણને શું હોય કે ભાઈ આટલી તો જમીન જોહે જ તે, આવી તો ફેક્ટરી બનાવવી જ પડશે, આવી તો મશીનરી જોશે જ તે, મને આવવા જવા માટે એક 4 વ્હીલર જોશે, અને મને બેસવા માટે એક એસી વાળી ચેમ્બરે જોશે. તો સ્થાપના ખર્ચ અહીંયા વધી જાય. તો તમે કંપનીને સ્ટાર્ટ કરવા માટે વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ કરો સ્ટાર્ટિંગમાં તો કાયમી મૂડી વધુ, અને સ્ટાર્ટિંગ સ્થાપના ખર્ચ ઓછો હોય તો કાયમી મૂડી ઓછી.
બરાબર. ફોર એક્ઝામ્પલ તમે કંપની સ્ટાર્ટ કરો અને કંપનીમાં બધી વસ્તુ તમારે સ્ટાર્ટિંગમાં જ જોવે છે, બરાબર છે. તમારી જે ઓફિસ છે એ જ તે 40-50 લાખ રૂપિયાની છે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદરનું, બરાબર છે. એસી સિવાય તો તમે હાલો એમ નથી, 4 વ્હીલ સિવાય તમે ઉતરો નહીં કે. તો સ્થાપના ખર્ચ વધારે થઈ જાય તો કાયમી મૂડી વધુ, અને સ્થાપના ખર્ચ ઓછો તો કાયમી મૂડી ઓછી. કંપની સ્વરૂપની સરખામણીમાં વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢી અને સહકારી મંડળીની સ્થાપના ખર્ચ ઓછો હોય. આ બધામાં શું કરવાનું છે? આ બધાની કંપની સ્થાપના ખર્ચ ઓછો હોય, કારણ કે આ બધાનો બિઝનેસ ઓછો હોય. જ્યારે તમે જો કંપનીને સ્ટાર્ટ કરો તેમાં તમારે નોંધણી ફી, નિષ્ણાતની ફી, કાનૂની ખર્ચ આ બધું કરવું પડે. તો જો કંપની સ્ટાર્ટ કરો તો અહીંયા સ્થાપના ખર્ચ વધુ થાય, એટલે અહીંયા કાયમી મૂડી કેવી જોવે? વધુ. જ્યારે અહીંયા વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢી, સહકારી મંડળી, આ બધા નાના નાના બિઝનેસ છે. તો આની અંદર તમારે સ્થાપના ખર્ચ કેવો થાય? ઓછો. તો અહીંયા કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે ભાઈ? ઓછી. બધાની અંદર માત્ર ને માત્ર કમ્પેરિઝન સિવાય કાંઈ નથી. અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. આખું ચેપ્ટર જોઈ લો, ન સમજાઈને પૂછો. પાછળ જે તફાવત આપ્યો છે તમારે મનમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ ભાઈ. બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અત્યાર સુધીના. તો પહેલો ક્વેશ્ચન આપ્યો છે, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? પહેલાનો શું આન્સર આવે બોલો? નાણાકાર્ય. પછી બીજું આપ્યું છે, સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? વધારો. બરાબર છે. આપણો શેરની કિંમત ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા છે. આ 100 રૂપિયાથી ભાવ વધીને 120 રૂપિયા થઈ જાય તો કેટલાનો વધારો થયો? તો એ થયો રોકડ પ્રવાહનો વધારો. એવી રીતે વધારો છે. પછી આપ્યું છે આપણને, ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો એટલે? ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો. જો ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતોનો વધારો, ચાલુ મિલકતોનો વધારો કઈ રીતે? અરે ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતનો વધારો, એટલે ચાલુ મિલકતો વધુ છે, ચાલુ જવાબદારી ઓછી છે. નકારાત્મક કઈ રીતે થાય? બોલો કયું આવશે? નકારાત્મક કે હકારાત્મક? હકારાત્મક આવે. સમજાણું કે ન સમજાણું? હવે આને આ પ્રશ્ન અમારે ઉલટો પૂછવો હોય તો ચાલુ મિલકતોનો વધારો કરતા ચાલુ જવાબદારીનો વધારો, તો નકારાત્મક. પછી આપ્યું છે કે મૂડી માળખાના કેટલા પ્રકાર છે? 4 કોણ છે? બોલો 4 નામ બોલો. 4 વાળા નામ બોલો. કયા છે પેલા 4 વાળા? ક્યાં આમાં એન્ડ ક્યાં આવે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ. આમ લખો ને તોય હાલે, અને એમાં એન્ડ સાયલેન્ટ છે. નેક્સ્ટ ના પછી કયું છે આપણું? રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગનો મુદ્દોમાં શું હતું? બીજું નવીનમાં મૂડી બજેટિંગમાં, મૂડી બજેટિંગનો મુદ્દો ક્યાં હતો? જોવો, મૂડી બજેટિંગનો મુદ્દો ક્યાં જોયો તો આપણે? મૂડી બજેટિંગ એટલે શું? મેં તમને વ્યાખ્યા લખાવી હતી, બોલો. તો રોકાણ અંગેના નિર્ણયો છે ને ભાઈ, એનું આ મૂડી બજેટિંગ છે એ અન્ય નામ છે. રોકાણ સંબંધિત નિર્ણયો છે એનું મૂડી બજેટિંગ છે એ અન્ય નામ છે. પછી આપ્યું છે આપણને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? ચોખ્ખું વર્તમાન મૂલ્યનું સૂત્ર બોલો. હા, આમાં શું આવશે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પછી આપ્યું છે આપણને, અહીંયા આપેલો જ છે આન્સર. ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? જો આનો અન્ય નામ કાર્યશીલ મૂડીનું અન્ય નામ મેં તમને કીધું હતું,
કાર્યશીલ મૂડી એટલે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટેની મૂડી. આ મેં તમને અંડરલાઈન ખાસ કરાવ્યું હતું, બરાબર છે? તો આપણે અહીંયા MCQ પૂરા થાય છે. તો હવે તફાવત શું કહેવા માંગે છે આપણને? વાર છે ને જી? જાઉસ તો પેલું આપ્યું છે આપણને અર્થ. કાયમી મૂડી એટલે શું? કે જે મૂડી જમીન, મકાન, યંત્ર, ફર્નિચર વગેરેમાં રોકાયેલી હોય તેને કાયમી મૂડી કહેવાય. આ આટલું અંડરલાઈન કરજો ભાઈ દરેક વ્યક્તિ. કાયમી મૂડી એટલે કે જે કાચા માલ, તૈયાર માલનો સ્ટોક લેણી હુંડીમાં રોકાયેલી હોય એને કાર્યશીલ મૂડી કહેવાય. સમયગાળો તો કે આ લાંબા ગાળા માટે હોય યા ટૂંકા ગાળા માટે હોય. તરલતા તો કે આમાં તરલતાનું પ્રમાણ નજીવું હોય, આમાં તરલતાનું પ્રમાણ ઊંચું હોય. આમાં જોખમનું પ્રમાણ વધુ હોય, આમાં જોખમનું પ્રમાણ ઓછું હોય. આની જરૂરિયાત ક્યારે પડે તો કે જમીન, મકાન, યંત્રો જેવી મિલકતો ખરીદવા માટે. જ્યારે આની જરૂરિયાત રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી, ચૂકવણીની ખરીદી માટે. આ ક્યાંથી મળે આપણને તો કે શેર, ડિબેન્ચર બહાર પાડીને કે નાણાકીય સંસ્થાઓ પાસેથી. નાણાકીય સંસ્થાઓ એટલે બેંક. આ ક્યાંથી મળે આપણને તો કે વેપારી શાખ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, દેશી સરાફો વગેરે પાસેથી. આમાં તો કે ઘસારો આમાં ગણાય છે, આમાં ઘસારો ગણાતો નથી. એટલે આમાં સાચું કરવાનું, આમાં ખોટું કરવાનું. આમાં ગણાતો નથી, આમાં ગણાય છે. જો તમે આખું ભણી ગયા હો તો તમને આ તફાવત ઓટોમેટિક આવડે. આમાંથી હજી ઘરના 5 મુદ્દા નાખવાના તો બનાવી શકો તમે. હા હાલે, આમાંથી ન આવડે તેમાંથી લખી નાખવાનું. અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે આના પછીનું લેવાનું છે 9મું. હવે દરેકને સૂચના આપી દઉં છું, અહીંયા દરેકનું ધ્યાન. નેક્સ્ટ લેક્ચર આવે એની પહેલા ચેપ્ટર નંબર 9 છે, દરેકે રીડિંગ કરીને આવવાનું છે. ફાઇનાન્શિયલ ડિસિઝન. જો એમાં રીડિંગ નહીં કરો તો હું હજી કહી દઉં છું, કોઈને કાંઈ ખબર નહીં પડે. ચેપ્ટર હાવ હેલું જ છે, પરંતુ સૌથી વધારે માર્ક તમારા એ ચેપ્ટર તોડશે બોર્ડની એક્ઝામમાં. એટલે ચેપ્ટર એકવાર આખું રીડિંગ કરી લ્યો, શું કહેવા માંગે છે, બરાબર? વાંચીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં એ તમારું હોમવર્ક છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.